સુરતમાં આર્થિક અને નબળા ઘર વિહોણા દેવી પૂજક પરિવારના સભ્યો દ્વારા આવાસ ફાળવવા કલેક્ટર સમક્ષ રજૂઆત સાથે માંગ કરવામાં આવી છે। સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવાસ યોજના હેઠળ ગરીબ અને ઘર વિહોણા પરિવારને આવાસ ફાળવવામાં આવે છે। આ આવાસ ખરેખર તો ગરીબ લાભાર્થીઓને જ મળવા જોઈએ, પરંતુ આ આવાસ કેટલાક પોતાના ઘર ધરાવતા લોકોએ મેળવી ભાડે આપી રહ્યાની બૂમ ઉઠવા પામી છે। જ્યારે આવાસ ફાળવતા અધિકારીઓ આ મામલે સજાગ ન થતા કેટલાક આવાસ ભાડે આપવામાં આવ્યા હોવાનું સામે આવે છે। ત્યારે સુરતમાં ઘર વિહોણા નબળા અને ગરીબ પરિવારને આવાસ મામલે યોગ્ય ન્યાય ન મળતા છૂપો રોષ જોવા મળ્યો છે। જો કે આવા ગરીબ અને ઘર વિહોણા દેવી પૂજક સમાજના પરિવારોએ સુરત કલેક્ટરને આવાસ ફાળવવા રજૂઆત અને માંગ કરી આવેદન પત્ર પાઠવ્યું હતું। મારું નામ વિજય દેવી પૂજક। વિજયભાઈ, કઈ જગ્યાએથી શું રજૂઆત લઈને આવે છે? આમાં શું છે કે વર્ષોથી જે લોકો સુરતમાં રહે છે અલગ અલગ વિસ્તારોમાં, બંબાગેટ છે, અમરોલી છે, ઉત્તરાયણ છે, તાળવાડીના છાપરા જે છે, અમરોલી પુલ નીચેના છાપરા છે, પછી અન્ય ઘણા બધા છાપરાઓ ઝુંપડપટ્ટીમાં જે લોકો રહે છે તે લોકોને સરકારશ્રી તરફથી આવાસ ફાળવવામાં આવે તેવી માંગણી માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। પરિવારજનો છે લગભગ 500 પરિવાર છે। હાલમાં 150 પરિવારની બહેનો આવેલી છે। એ લોકોને શું તકલીફ થઈ રહી છે ઘરમાં? એ લોકોને સાહેબ ઘણી બધી સમસ્યા, પાણી ભરાઈ ગયા છે, મચ્છરનો પણ ત્રાસ છે, ડેન્ગ્યુ મચ્છર પણ છે, લેટ્રિન બાથરૂમની વ્યવસ્થા નથી, પાણી ભરાઈ ગયા છે, કોઈ પણ પ્રકારની મતલબ સુવિધા છે જ નહીં। કેટલા વર્ષોથી આ લોકો આવી રહ્યા છે? આ લોકો 15 થી 20 વર્ષ થઈ ગયા છે। સબુબેન દેવી પૂજન બંબાગેટ ઝુંપડપટ્ટીમાં શું માંગણી છે? અમારે આવાસ ફાળવવાની માંગણી છે। ઘરનું માંગણી છે। અમારા ત્યાં પાણી બહુ ભરાય છે આવાસમાં, જે ઝપડા છે અમારા એમાં આવાસમાં ઝપડામાં પાણી આજકાલ તમે આવીને કોઈ બી સરકાર હોય એના જોવાઓ અમારી ગરીબી કેવી છે। અત્યારે અમારે આવાસ કોક અમને તમે ફાળો તો અમને દેવરાવો। વિનંતી છે કે અમને ઘર આપે અને અમે નોંધાર્યા છે, અમારો કોઈ આશરો નથી। અત્યારે અમે ઝુંપડપટ્ટીમાં પડ્યા છે એટલે અમે સરકાર પાસે માંગણી એ કરવી છે। અમારા નાના નાના બચ્ચા પાણી આવી ગયું અંદર છાપરામાં, એટલે સરકાર પાસે અમારી એક જ વિનંતી છે કે અમને ઘર આપો, આશરા આપો। અમારા સૌની આશા છે સરકાર પાસે।